આજનો લેસન છે ડીસી જનરેટરનો સિદ્ધાંત, જેની અંદર આપણે શીખીશું રોટેટિંગ ઇલેક્ટ્રિક મશીનનો સાધારણ ખ્યાલ, ત્યાર પછી છે ડીસી જનરેટર, ત્યાર પછી ડીસી જનરેટરનો સિદ્ધાંત અને તેની કાર્યરચના, ત્યાર પછી ફ્લેમિંગના જમણા હાથનો નિયમ વિશે આપણે માહિતી મેળવીશું. તો હવે આપણે શરૂ કરીએ કે રોટેટિંગ ઇલેક્ટ્રિક મશીનનો ખ્યાલ. એટલે ઇલેક્ટ્રિક મશીનને એક તો સ્થિર મશીન અને બીજું ચલિત મશીન એમ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેની અંદર સ્થિર મશીનને આપણે સ્ટેટિક મશીન કહીએ છીએ, જ્યારે ચલિત મશીનને રોટેટિંગ મશીન કહેવામાં આવે છે. સ્થિર મશીનની અંદર ટ્રાન્સફોર્મર, બેટરી વગેરે મશીનનો સમાવેશ થાય છે, જ્યારે રોટેટિંગ મશીનની અંદર ડીસી જનરેટર, આલ્ટરનેટર, એસી ડીસી મોટર વગેરેનો સમાવેશ થાય છે. પ્રત્યેક પ્રકારના મશીનમાં અમુક ભાગ એ સ્થિર હોય છે, જ્યારે અમુક ભાગ એ રોટેટિંગ હોય છે. રોટેટિંગ મશીનમાં મુખ્ય બે ભાગ હોય છે, એક તો રોટર જે ફરે છે અને બીજું હોય છે સ્ટેટર જે સ્થિર રહે છે. બરાબર, એટલે સ્થિર ભાગને આપણે સ્ટેટર કહીએ છીએ, જ્યારે રોટેટિંગ ભાગને આપણે રોટર કહેવામાં આવે છે. હવે એનર્જી વપરાશ અને ઉત્પાદનના સંદર્ભમાં રોટેટિંગ મશીનને એક જનરેટર અને બીજું મોટર એ બે ભાગમાં વહેંચવામાં આવે છે. જનરેટર યાંત્રિક કાર્યશક્તિનું વિદ્યુત કાર્યશક્તિમાં રૂપાંતર કરે છે, જ્યારે મોટર વિદ્યુત કાર્યશક્તિનું મિકેનિકલ કાર્યશક્તિમાં રૂપાંતર કરે છે. હવે આપણે જનરેટર વિશે થોડું જાણીએ કે ડીસી જનરેટર દ્વારા ડીસી વોલ્ટેજ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે ડીસી જનરેટરને કોઈ સાધન પ્રાઇમ મૂવર વડે ફેરવવામાં આવે છે, ત્યારે તે યાંત્રિક શક્તિનું વીજ કાર્યશક્તિમાં રૂપાંતર કરે છે, જે તમે બાજુમાં જોઈ શકો છો. હવે આપણે ડીસી જનરેટરનો સિદ્ધાંત સમજીએ કે ડીસી જનરેટર ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. જ્યારે કોઈ વાહકને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે, ત્યારે તે વાહકમાં વીજ ચાલક બળ ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થતું વીજ ચાલક બળ ચુંબકીય રેખાઓ દ્વારા કપાવવાના દર પ્રમાણે હોય છે. બરાબર, તો હવે આપણે તેનો ડીસી જનરેટરનો કાર્ય સિદ્ધાંત સમજ્યા. હવે આપણે એની કાર્ય રચના જોઈએ કે ડીસી જનરેટરમાં મૂળ રીતે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યારબાદ સ્પ્લિટ રિંગ દ્વારા એસીમાંથી તેનું ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે, જે આપણે સમજીએ. ડીસી જનરેટરની કાર્યપદ્ધતિ સમજવા માટે સિંગલ ટર્ન લૂપને પ્રથમ એક ચોક્કસ દરમિયાન ઉત્પન્ન થતું એસી વેવફોર્મ અને તેનું ડીસી વેવફોર્મ એ 4 સ્ટેપ દ્વારા દર્શાવવામાં આવે છે, જેમાં પહેલું સ્ટેપ અને બીજું સ્ટેપ એક સાયકલ દરમિયાન ઉત્પન્ન થતું ઈએમએફ તેમજ સ્ટેપ 3 અને સ્ટેપ 4 એ એસીનું ડીસીમાં રૂપાંતર દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે પોલ આપેલા છે, એન પોલ અને એસ પોલ. એન અને એસ ની વચ્ચે એક લંબચોરસ કોપરની કોઇલ પર એ, બી, સી અને ડી એ આપણા શું છે આર્મેચરની છે, અને એના બે જે છેડા છે એ છે પી અને એક બીજો છેડો છે ક્યુ, જેની ઉપર કાર્બન બ્રશ જે પીને ઇન્ડિકેટ કરે છે એક્સ અને વાયને કરે છે ક્યુને કરે છે વાય, અને એમાંથી એક છે વાય છેડાથી આવે છે એફ, એને આર લોડ જોડેલો છે, જે આપણે ઈ અને એફ ની વચ્ચે આપણે કયો લોડ આર લોડ જોડેલો છે. છેડો જે આપણે પી સાથે જોડેલો છે, જ્યારે ડી નો એક છેડો આપણે ક્યુ સાથે જોડેલો છે, અને ત્યારની આ બંનેની સમાંતરમાં એક શું જોડેલું છે, આપણો રેઝિસ્ટિવ લોડ જોડેલો છે, જેમાં એ, બી
વહે છે. હવે આપણે આ કોઈલની 0 થી 180 સુધીની ગતિ જોઈ, તો હવે એના વેવ ફોર્મ જોઈએ. એ વેવ ફોર્મમાં આપણે એક્સ દર્શાવ્યો છે અને આ વાય દર્શાવ્યો છે, જેની અંદર આ ટી એટલે સમય, વી એટલે વોલ્ટેજ. 0 થી લઈને 180 સુધીની જ્યારે ગતિ થાય છે ત્યારે આપણું જે વેવ ફોર્મ છે એ આપણને કેવા જોવા મળે છે? હા, મેક્સિમમ 90 અપ થઈ અને 0 એટલે કે અહીંયા 180 એ લોએસ્ટ થાય છે. એટલે આપણું વેવ ફોર્મ કેવું મળશે? હાફ મળશે 0 થી 180 ની ગતિ દરમિયાન. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તે મુજબ આ આપણું જે છે એ બી સી અને ડી, જેને આપણે આર્મેચર કહીએ છીએ, જ્યારે આ એન અને એસ પોલ એ બંને આપણા ફિલ્ડ મેગ્નેટિક જે ઇલેક્ટ્રોમેગ્નેટ ઉત્પન્ન કરી શકે છે. હવે આપણે કોઈલની 0 થી 180 સુધીની આપણે ગતિ જોઈ, જેમાં આપણે અહીંયા એબી હોય છે અને આ બાજુ સી અને ડી હોય છે. હવે આપણે કોઈલની દિશા જ્યારે 180 થી 360 સુધીની ગતિમાં આપણે જોઈએ, તો તેવા વખતે આપણો એન પોલ છે અને આ એસ પોલ છે, જેની અંદર 180 થી 360 સુધી થશે, તો તેવા વખતે શું થશે? મૂવ થશે સાઈડ, કે જેની અંદર આપણે આ ડી, સી, ડી અને એ બનશે. અને જે આપણા છે સેગમેન્ટ જે છે એ જે બતાવેલા છે પી અને ક્યુ, જેની અંદર પીની જોડે આપણું એક્સ કાર્બન બ્રશ છે, જ્યારે ક્યુની જોડે વાય કાર્બન બ્રશ જોડેલું છે. તો તેવા વખતે પીમાંથી પસાર થઈ અને આર અને આર એલ આપણો રેઝિસ્ટિવ લોડ જોડેલો છે. તો 180 ડિગ્રી વખતે આપણું જે આર્મેચર ફરશે, તો કેવી રીતે સિચ્યુએશન ઊભી થશે કે ડી, સી, ડી, એ, ત્યાર પછી જે આવશે પી, પીમાંથી જશે એક્સમાં, એક્સમાંથી જશે ઈમાં પ્રવાહ જશે, ત્યાર પછી એફમાં, એફમાંથી જશે વાય, વાયમાંથી જશે ક્યુ અને ક્યુમાંથી ફરી જશે ડીમાં. તો આવી રીતે કોઈલમાં જ્યારે 180 સુધીની ગતિ થશે, તો એ વખતે આપણું આર્મેચર આવી રીતે મૂવ થાય છે. હવે તેવા વખતે આપણે આ એના વેવ ફોર્મ જોઈ લઈએ કે આપણા વાય એક્સિસ છે અને આપણી એક્સ એક્સિસ છે. 0 થી 180 વખતે આપણી આ અડધી હાફ વેવ સાયકલ હતી, જ્યારે 180 થી 360 વખતે આપણી બીજી નેગેટિવ હાફ સાયકલ ઉત્પન્ન થશે અને એ આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ રીતે જ્યારે એક સાયકલમાંથી વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે અને જે બદલાય છે તેને આપણે એસી ઓલ્ટરનેટિંગ વીજ પ્રવાહ કહીએ છીએ. ઉત્પન્ન થતા એસીનું ડીસીમાં રૂપાંતર કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લૂપ જનરેટરની રચનામાં થોડો ફેરફાર કરવામાં આવે છે, જેમાં સ્લીપ રિંગની જગ્યાએ સ્પ્લિટ રિંગ રાખવામાં આવે છે. સ્પ્લિટ રિંગ વાહક ધાતુની ગોળ રિંગને આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તે મુજબ બે ભાગ કરી બંને ભાગ વચ્ચે માઇકા જેવું ઇન્સ્યુલેશન રાખવામાં આવે છે. આ પ્રકારે બનતી રચનાને સ્પ્લિટ રિંગ કહેવામાં આવે છે. જનરેટરમાં સ્પ્લિટ રિંગની જગ્યાએ કોમ્યુટેટરનો વપરાશ કરવામાં આવે છે. જો મિત્રો, આ આપણું છે આર્મેચર એ, બી, સી અને ડી, અને એન પોલ છે અને આ એસ પોલ છે. અગાઉ જે આપણે જોયું હતું એની અંદર એની સાથે જુદી એક સ્લીપ રિંગ જોડેલી હતી, જ્યારે ડીની સાથે પણ એક જુદી સ્લીપ રિંગ જોડેલી હતી. બરાબર છે? પણ હવે આપણે આ બે સ્લીપ રિંગ જોડવી ન પડે તેની માટે થઈને એની બદલે આપણે એક સ્લીપ રિંગ, બરાબર છે, આપણે સ્લીપ રિંગ જોડીએ છીએ જે એક જ હોય છે. હવે તે કેવી રીતે તેનો માર્ગ બને છે એ આપણે જોઈએ કે એ, બી, સી અને ડી દ્વારા થઈ તેનો વીજ પ્રવાહ ક્યુમાં થઈ અને વાયમાં જાય છે, વાયમાંથી એફ,
એફમાં થઈને ઈ, બરાબર છે, અને ઈમાં થઈ અને એક્સમાં જાય છે, એક્સમાંથી પીમાં થઈ અને પછી રિટર્ન જાય છે, જેમાં આપણને ખબર છે કે ઈ અને એફની વચ્ચે આ આપણે રેઝિસ્ટિવ લોડ આપણો આરએલ જોડેલો છે. જે આપણે જોઈ શકીએ છીએ કે આ આપણી કોઇલની કઈ ગતિ હતી? કોઇલની 0 થી 100 સુધી 180 સુધીની ગતિ હતી. હવે આ આપણું સ્ટેપ 3 હતું. જ્યારે હવે આપણે સ્ટેપ 4 તરફ જઈએ કે સ્ટેપ 4 ની અંદર કેટલી આવશે કે કોઇલની ગતિ 180 થી લઈ અને 360 સુધીની ગતિ, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ આપણું આર્મેચર છે, એન અને એસ પોલ છે. હવે આપણે જોઈએ કે એની દિશા કેવી હોય છે? વીજ પ્રવાહ વહેવાની દિશા, બરાબર છે. આપણે એન ની બાજુ કઈ હોય છે? સી અને ડી, જ્યારે એસ બાજુ બી અને એ. તો આમાં વીજ પ્રવાહ કેવી રીતે વહેશે? ડી થી લઈ ડી, સી, ડી, એ થી લઈને પી, બરાબર છે. આ શું છે? આપણું સ્પ્લિટ રિંગ. ટી, પી થી વાય, વાય થી લઈ એફ માં જાય છે, એફ માં થઈને ઈ માં, ઈ માંથી ક્યુ માં વીજ પ્રવાહ વહે છે, ક્યુ માં થઈને ડી માં પાછો આવે છે. આ આપણા વીજ પ્રવાહ વહેવાની સ્થિતિ છે. અને આપણને ખબર જ છે તે રીતે ઈ અને એફ ની વચ્ચે આપણો રેઝિસ્ટિવ લોડ જોડેલો હોય છે. અને આ આપણી છે સ્પ્લિટ રિંગ. એ કોઇલની 180 થી 380 સુધીની ગતિ દર્શાવે છે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે આપણે આનો વીજ પ્રવાહ કેટલો વહેશે? ડી માં થઈ સી, સી માંથી બી, બી માંથી એ માં થઈ અને આપણું પી, બરાબર, સ્પ્લિટ રિંગ. પી માં થઈને વાય, વાય માંથી એફ, એફ માંથી ઈ, ઈ માં થઈ અને આપણો ઈ માં થઈ અને આ એક્સ, એક્સ માંથી ક્યુ અને ક્યુ માં થઈને આપણો ડી પાછો આવે છે. અને ત્યાર પછી આપણું ફરીથી વીજ પ્રવાહ આવી જ રીતે ગોળ ફરે છે. અને જેમાં ઈ અને એફ ની વચ્ચે આપણે રેઝિસ્ટિવ લોડ આરએલ જોડેલો હોય છે. તો આ હતી આપણે કોઇલની 180 થી 380 સુધીની ગતિ. કોઇલના બીજા અડધા સાયકલ દરમિયાન કોઇલની બાજુ અને વીજ પ્રવાહ ઉલટાઈ જવા છતાં બાહ્ય લોડમાં વીજ પ્રવાહની દિશા એક જ રહે છે. આ રીતે એસીનું ડીસી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. હવે ડીસી જનરેટરમાં ઉત્પન્ન થતા ઈએમએફની દિશા જાણવા માટે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ થાય છે, જે આપણે હવે શીખીશું. હવે આપણે ડીસી જનરેટરના સિદ્ધાંત જાણવા માટે ફ્લેમિંગના જમણા હાથના નિયમ વિશે શીખ્યું. ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આપણને કહ્યું કે જમણા હાથ, બરાબર, આપણો આ જમણો હાથ છે તેની આ 3 આંગળી, અંગૂઠો, પહેલી આંગળી અને બીજી આંગળી, એ ત્રણે એકબીજાના કાટખૂણે રહે, કાટખૂણે એટલે કે 90 એંગલ પર રહે એ રીતે રાખવાના. હવે આ ત્રણેયનો પરસ્પર કેવો એંગલ બનશે? 90. તો એ 90 એંગલ જે આપણે બને છે એની અંદર આપણો અંગૂઠો, પહેલી આંગળી અને બીજી આંગળી એ શું સૂચવે છે તે આપણે જોઈએ. જેમાં અંગૂઠો એ વાહકના ફરવાની દિશા, બરાબર છે. અંગૂઠે આપણે શું સૂચવે છે? વાહકના ફરવાની દિશા. જ્યારે પહેલી આંગળી ચુંબકીય ફ્લક્સની દિશા બતાવે છે અને બીજી આંગળી, બરાબર, આ બીજી આંગળી છે એ વાહકમાં ઉત્પન્ન થતા ઈએમએફની દિશા બતાવે છે. જમણા હાથના નિયમ મુજબ જમણા હાથની પહેલી 3 આંગળી, અંગૂઠો, પહેલી આંગળી અને બીજી આંગળી, આ ત્રણેયને પરસ્પર 90 અંશના ખૂણે, બરાબર છે, 90 અંશના ખૂણે આવી રીતે રાખવામાં આવે છે. જેની અંદર એ અંગૂઠો જે છે એ વાહકના ફરવાની દિશા બતાવે છે, જ્યારે પહેલી આંગળી ચુંબકીય ફ્લક્સની દિશા બતાવે છે અને આ બીજી આંગળી વાહકમાં ઉત્પન્ન થયેલ ઈએમએફની દિશા બતાવે છે. આજનું લેસન આપણો ડીસી જનરેટર, જેમાં આપણે શીખ્યા કે ડીસી જનરેટરની રચના, ડીસી જનરેટરનો કાર્ય સિદ્ધાંત અને તેની અંદર
આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમ વિશે સવિસ્તાર માહિતી મેળવી. હવે આજનો આ લેસન અહીં પૂર્ણ થાય છે. અસ્તુ. નમસ્કાર.